नमस्कार मित्रों, वीडियो में तमारुं स्वागत है। उदयपुर में दर्जीकाम करता दुकानना मालिक कन्हैयालालनी जाहेरमां हत्या करवामां आवी छे अने हत्या दरमियान रहेला साक्षी ईश्वरे महत्वपूर्ण खुलासा कर्या छे। युवक मोहम्मद रियाज अतारी अने गौस मोहम्मद दुकानमां आव्या हता अने कन्हैयालालने कह्युं हतुं के जब्बो अने पायजामो सीवी आपशो, तो सेठजीए कह्युं हाँ चोक्कस सीवी आपीशुं। त्यार पछी रियाज जब्बा अने पायजामानुं माप आपवा लाग्यो हतो अने गौस ऊभो हतो। हूँ અને મારી સાથે રાજકુમાર કપડાં સીવતા હતા। તો મિત્રો આ રીતે ત્યાં હાજર સાક્ષી ઈશ્વરે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે ત્યારે ચીસનો અવાજ સંભળાયો હતો। પાછળ ફરીને જોયું તો તે લોકોએ શેઠજી પર હુમલો કરી દીધો હતો અને તેમણે કહ્યું હતું કે મારી પણ ઉપર પણ તલવારથી હુમલો કર્યો હતો। ત્યારે સાક્ષી ઈશ્વર દોડી ગયો હતો અને તે બાજુની દુકાનમાં પહોંચ્યો હતો ત્યારે ખબર પડી કે તેના હાથની અંદર ધારદાર હથિયાર વાગ્યું છે અને તેને પણ લોહી નીકળ્યું છે। તો મિત્રો આ રીતે ઉદયપુરની અંદર એક નિર્દોષ દર્જીની હત્યા કરવામાં આવી છે। તો મિત્રો આ અંગે તમારું શું કહેવું છે તે જણાવી શકો છો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।